નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ફળોના ગુજરાતી નામોને ઇંગ્લિશમાં શું કહેવાય તેવા 30 જેટલા ફળોનો અભ્યાસ કરશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સફરજનને અંગ્રેજીમાં એપલ કહેવાય. બદામને અંગ્રેજીમાં આલમંડ કહેવાય. જરદાળુને અંગ્રેજીમાં એપ્રિકોટ કહેવાય. કેળાને અંગ્રેજીમાં બનાના કહેવાય. બોરને અંગ્રેજીમાં બેરી કહેવાય. જાંબુને અંગ્રેજીમાં બ્લેકબેરી કહેવાય. કાજુને અંગ્રેજીમાં કેશ્યુનટ કહેવાય. ચીકુને અંગ્રેજીમાં ચીકુ અથવા તો સેપોડીલા કહેવાય. નાળિયેરને અંગ્રેજીમાં કોકોનટ કહેવાય. સીતાફળને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહેવાય. ખજૂરને અંગ્રેજીમાં ડેટ કહેવાય. અંજીરને અંગ્રેજીમાં ફીગ કહેવાય. દ્રાક્ષને અંગ્રેજીમાં ગ્રેપ્સ કહેવાય. જામફળને અંગ્રેજીમાં ગુઆવા કહેવાય. આમળાને અંગ્રેજીમાં ગૂસબેરી કહેવાય. ફણસને અંગ્રેજીમાં જેકફ્રૂટ કહેવાય. લીંબુને અંગ્રેજીમાં લેમન કહેવાય. કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવાય. ઈટીને અંગ્રેજીમાં મસ્કમેલન કહેવાય. સંતરું કે નારંગીને અંગ્રેજીમાં ઓરેન્જ કહેવાય. પપૈયાને અંગ્રેજીમાં પપાયા કહેવાય. નાશપતીને અંગ્રેજીમાં પેર કહેવાય. અનાનસને અંગ્રેજીમાં પાઇનેપલ કહેવાય. આલુને અંગ્રેજીમાં પ્લમ કહેવાય. દાડમને અંગ્રેજીમાં પોમેગ્રેનેટ કહેવાય. કોળાને અંગ્રેજીમાં પમ્પકિન કહેવાય. શેરડીને અંગ્રેજીમાં સુગર કેન કહેવાય. મોસંબીને અંગ્રેજીમાં સ્વીટ લાઇમ કહેવાય. તરબૂચને અંગ્રેજીમાં વોટરમેલન કહેવાય. સેન્તુરને અંગ્રેજીમાં મલબેરી કહેવાય. હવે આપના માટે એક અનાઉન્સમેન્ટ છે. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી બધી માહિતી મેળવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગ્રેટ ડે.